છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાની રત્નપુર ક ગ્રામ પંચાયતમાં રત્નપુર, દમોલી, કોટાલી, તણખલા, દિવાળીપુરા, મોભિયા, કોઠિયા આ 7 ગામો આવેલા છે। આ ગામોને અડીને ઓરસંગ નદી પસાર થાય છે। જ્યારે ઓરસંગ નદીની સફેદ રેતીની માંગ સમગ્ર રાજ્યમાં છે। આ ઓરસંગ નદીની રેતી છેલ્લા કેટલાક સમયથી ટ્રેક્ટરો દ્વારા ગેરકાયદેસર રીતે લઈ જવાતી હોવાથી સરકારને રોયલ્ટીની આવકનું ભારે નુકસાન થઈ રહ્યું છે અને છોટાઉદેપુર જિલ્લામાંથી રેતી વડોદરા જિલ્લામાં લઈ જવામાં આવે છે। વડોદરા જિલ્લાની હદ 1 જ કિલોમીટરમાં પડતી હોવાથી બેફામ રેતી ખનન થતું હોવાથી ડભોઈ સંખેડાને જોડતા રસ્તા ઉપર આવેલ બ્રિજના પાયા પણ ખુલ્લા થઈ જતા રત્નપુરા ક ગ્રામ પંચાયતના સરપંચ છોટાઉદેપુર જિલ્લાના ખાણખનીજ વિભાગના અધિકારીઓને ફોન દ્વારા રેતીખનન અટકાવવા માટે રજૂઆત કરવા છતાંય તંત્રના અધિકારીઓ સરપંચની રજૂઆત ના સાંભળતા સરપંચે ગ્રામજનો સાથે નદી ઉપર જઈને રેતી ખનન જે જગ્યા ઉપરથી થાય છે તેના વિડિયો બનાવીને તંત્રના અધિકારીઓને જગાડવા માટે સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર તંત્ર રેતી માફિયાઓને બચાવે છે। જ્યારે રેતી સાચવવા માટે 4 માસથી રેતીને સાચવીને થાકી ગયા છે। ખાણખનીજ વિભાગના અધિકારીઓને ફોન દ્વારા જાણ કરવા છતાંય ખાણખનીજ વિભાગના અધિકારીઓ રેતી માફિયાઓ સાથે મળીને રેતી ચોરી કરાવે છે। આ રેતી વડોદરા જિલ્લામાં લઈ જવામાં આવે છે। જ્યારે નદીમાંથી 2 નંબરની રેતી ભરીને લઈ જતા અટકાવવા માટે ખનીજ વિભાગના અધિકારીઓને જાણ કરવા છતાંય કાર્યવાહી ના કરતા હવે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરવા માટે જવાના છે। છોટાઉદેપુર જિલ્લા ખાણખનીજ વિભાગના અધિકારીઓ ઉપર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે ખનીજ વિભાગના અધિકારીઓ આવતા નથી અને અમે રજૂઆત કરીએ છીએ ત્યારે સરપંચ રેતી ચોરી કરે છે તેવો આક્ષેપ કરે છે। જ્યારે પોલીસને તમામ વિગતો આપી છે। જ્યારે છોટાઉદેપુર ખાણખનીજ વિભાગના અધિકારીઓ આ જગ્યા ઉપર અધિકારીઓની નિમણૂક કરે અને રેતી ચોરી અટકાવે નહીં તો ઉગ્ર આંદોલન કરીશું। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। અમે ઘણીવાર અભયસિંહ સાહેબ ધારાસભ્ય સાહેબ જઈ અને ગાંધીનગર રજૂઆતો કરેલી। ત્યાર પછી ધારાસભ્ય ભાજપના અભયસિંહભાઈ ધારાસભ્ય તળવી તેઓને મેવાસ પટ્ટીના તમામ ભાઈ બહેનોએ રજૂઆત કરેલી। એક લાગણીશીલ કે મારા મેવાસના વિસ્તારના માણસો બ્રિજ વિના તડફડી રહ્યા છે, ચોમાસામાં ઘણી આવવા જવાની મુશ્કેલી પડે છે। એ વાત એમને ધ્યાનમાં લઈ અને જે તે ટાઈમે ધારાસભ્ય હતા અને આ બ્રિજ મંજૂર કરાવેલું। બ્રિજ મંજૂર કરાવ્યા પછી બ્રિજ બહુ સારી ક્વોલિટીનું બાંધકામ થયેલું છે અને આજે પણ બ્રિજને કોઈ તિરાડ નથી પડી। પણ એક જ મુસીબત છે કે વડોદરા જિલ્લાની હદમાં અને કરનેટના છેવાડે કરનેટના તમામ ટ્રેક્ટરોથી રેતી કાઢી પિલ્લરોની બાજુમાંથી રેતી કાઢી 2 નંબરમાં ચોરી કરતા હોય છે। ખનીજ ખાતાવાળાને ઘણીવાર રજૂઆત અમે કરીએ છીએ, ફોન કરીએ પણ ફોન નથી ઉઠાવતા। ઓફિસોમાં રજૂઆત કરીએ પણ બેનને વાત કરીએ તો એ મોકલે છે, તાર પહેલાં ફોન કરી દે એટલે ટ્રેક્ટરો ત્યાંથી હટી જાય છે અને રાતે આખી રાત હિટાચી મશીન લઈને બહારની ગાડીઓ ઓવરલોડ વગર રોયલ્ટી વગર પૈસા રોકડી કરી અને ભરાવે છે। અને અમે ઘણીવાર નગરપાલિકામાં અમે રજૂઆત કરેલી છે કે ભાઈ આ તમારા વિસ્તારમાં આ ખોદકામ થઈ રહ્યું છે, જો આ ખોદકામ થશે તો ડભોઈને પણ પાણી પીવાની મુશ્કેલી પડશે। કોઈ ધ્યાનમાં કોઈ વાત લેતા નથી। હવે અમારે ના છૂટકે
મેવાસના તમામ ભાઈઓને કહેવા માગું છું કે મંગળવાર સોમ અને મંગળવારે આપણે કલેક્ટર ઓફિસમાં જવાનું હોય આવેદનપત્ર આલવા બ્રિજના બારામાં. જો આને અટકાવવામાં નહીં આવે તો આ બ્રિજ નીચે પડી જશે.